ગીરમાં જૂનાગઢ બાદ અમરેલી જિલ્લાને પણ કેરીનું હબ માનવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર અને ફ્લાવરિંગ આવતા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષ કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ હતી. અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણ અને ઠંડી પડવાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે, કારણ કે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ અને મોર આવતા કેરીનું ઉત્પાદન સારું આવશે અને હાલમાં જે વાતાવરણ છે તે પ્રમાણે જ વાતાવરણ રહેશે તો આવતા 2 થી 2.5 મહિનામાં કેસર કેરી માર્કેટમાં આવી જવાની ધારણા ખેડૂતોમાં સેવાઈ હતી. આ વર્ષે ફ્લાવરિંગ તો સારું છે. મારું નામ બાપભાઈ, ગામ ખાંભા, જિલ્લો અમરેલી, અને મારે 7 વીઘાનો બગીચો છે. આજથી 5-6 વર્ષ પહેલાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અમારે મોટું નુકસાન થયું હતું. આંબા, ત્રાહા અને આડા ઘણા થઈ ગયા હતા. એમાંથી અમે અમુક કાપી નાખ્યા અને કોળાણા સારા છે. અને છેલ્લા 5 વર્ષમાં નવો બગીચો આવ્યો હોય એવું અત્યારે ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી. અને જો આવું નવું વાતાવરણ રહે તો અમને આ જે છેલ્લા 5 વર્ષમાં ખોટ ગઈ છે એ 1 વર્ષમાં વળતર મળી જાય એવું લાગે છે. પછી તો આમાં ઈશ્વરની ઈચ્છા છે. જો અગાઉ આંબામાં જો કોઈ વાવાઝોડું કે વરસાદ ન આવે તો 2 મહિના પછી કેરીની આવક શરૂ થઈ જાય અને અત્યારે સારામાં સારું ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો આંબામાં રોગ નથી. મારું ગામ ખાંભા અને અમારે 10 વીઘાનો બગીચો છે અને 700 થી 800 ઝાડવા છે. અને બહુ ઠંડીના કારણે આંબા બધાય મોરમાં ફૂટી ગયા છે અને બહુ સારું ઉત્પાદન આવે એવી શક્યતા છે. જો આવું વાતાવરણ રહેશે અને કાંઈ પણ રોગ નહીં આવે તો 2 મહિનામાં માર્કેટમાં કેરી આવી જશે.